ખુલ્લી ધમકી છે મનીષ હોય કે મનીષનો બાપ હોય, એને ખુલ્લી ધમકી છે મનીષ હોય કે મનીષનો બાપ હોય. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. હવે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે આપણા ભાઈ દેવતભાઈ ખવડ છે હવે લડી લેવાના મોડમાં છે. જ્યાં મિત્રો વાત કરીએ તો સોશિયલ મીડિયાની અંદર એક ત્યારે વિડીયો વાયરલ થયો છે. ખાસ કરીને સૌથી પહેલા તો તમને આગળ બધી જ માહિતી બતાવવા જઈયો છું, પણ એની પહેલા આપણી ચેનલની અંદર ભાઈઓ તમે પહેલી વાર આવ્યો હોય તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ કરીને તમારે ભૂલો નથી. કારણ કે મિત્રો લાખો લોકો આપણી ચેનલની અંદર વિડીયો જોવે છે પણ ભાઈઓ સબસ્ક્રાઇબ નથી કરતા. એક સબસ્ક્રાઇબ કરી નાખો. સબસ્ક્રાઇબ કરવામાં તમારું કંઈ પણ જવાનું નથી. પરંતુ મિત્રો વાત કરીએ તો આ જે પણ વિરોધના અપડેટ, જે પણ મિત્રો વાત કરીએ તો વિડીયો વાયરલ થાય છે એ હું તમારા સમક્ષ લાવું એ સૌથી પહેલા તમને જોવા મળે. ભાઈઓ સબસ્ક્રાઇબ કરીને વિડીયોને શેર કરવાનું ભૂલો નથી. તમારા બધા લોકોનો મારે ટાઈમ બગાડો નથી, વિડીયો કરી છે ભાઈ. ચાલો હવે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતની અંદર દેવતભાઈ ખવડ અને કીર્તિ પટેલ આ વિવાદની અંદર મિત્રો વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક આ મહિનાની અંદર કે વર્ષની અંદર વિવાદની અંદર રહેતા જ હોય છે. પરંતુ મિત્રો દેવતભાઈ ખવડ જે પોતે મિત્રો વાત કરીએ તો વિવાદિત દુનિયાની અંદર જે સોશિયલ મીડિયાની અંદર ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કરીએ તો વિવાદની અંદર હોય છે. હવે મિત્રો આપણા દેવતભાઈ ખવડ ફરી વખત વિવાદની અંદર આવ્યા છે. આ વિવાદની અંદર જે રીતે તેમના ડ્રાઈવર એવા કાનજીભાઈ ઉપર હુમલો થયો હતો, ત્યારબાદ મિત્રો વાત કરી તો દેવતભાઈ ખવડ છે એ હાઈકોર્ટના દરવાજા પણ ખખડાવ્યા છે. જે આ મિત્રો વાત કરીએ તો પોલીસ સાહેબો તેમની એફઆઈઆર લેતા નથી. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો દેવતભાઈ ખવડ અત્યારે ઘણા બધા ઇન્ટરવ્યુ કરી રહ્યા છે. તેની અંદર એવું કહે છે કે મારી સાથે પણ અન્યાય થઈ રહ્યો છે, હું આવડો મોટો સેલિબ્રિટી છું, છતાં મિત્રો વાત કરીએ તો મને ભાઈ પોલીસ સાહેબો ધ્યાન નથી દેતા. આમ જે ગરીબ લોકો હોય છે તેને તો શું ભાઈ ધ્યાન આપે. હવે મિત્રો વાત કરીએ તો તમે આગળ જે ક્લિપ જોઈ, જે વિડીયો જોયો, આ વિડીયો મિત્રો વાત કરીએ તો ખૂબ જ જૂનો છે. પરંતુ ભાઈઓ ઘણા બધા લોકો છે એ અત્યારે રિપીટ કરીને ફરી વખત અપલોડ કરી રહ્યા છે. તો મિત્રો વાત કરીએ તો ખાસ કરીને સાવચેતી રાખજો, કારણ કે ઘણા બધા જૂના વિડીયો પણ અત્યારે વાયરલ થઈ રહ્યા છે. હવે મિત્રો આપણે દેવતભાઈ ખવડ વિશે એ કહીશું કે આપણે જે પણ વિડીયો બનાવી છીએ આપણે કોઈનો પણ વિરોધ કરતા નથી. આપણે સામેલા પક્ષનો પણ વિરોધ નથી કરતા અને મિત્રો દેવતભાઈ ખવડનો પણ વિરોધ નથી કરતા. આપણે કોઈને પણ સપોર્ટ કરતા નથી. જે પણ જાણકારીઓ મળતી હોય છે એ તમારા સમક્ષ પહોંચાડતા હોય છે અમે. બાકી વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળીએ.